ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ન માત્ર બુલડોઝર ચાલ્યું પરંતુ ગેરકાયદે બાંધકામ કરનાર પર પોલીસે અને હર્ષ સંઘવીએ લાલ આંખ પણ કરી છે। ક્યાં ચાલ્યું બુલડોઝર અને કેમ થઈ રહી છે કડક કાર્યવાહી જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જામનગરમાં સક્રિય ગેંગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। જે ગેંગ દ્વારા આ બાંધકામ કરવામાં આવ્યું તેની અન્યો સાથે પજવણીનો પણ ઘડો છલકાયેલો હતો। આ એ જ ગેંગ કે જેના કારણે એક શિક્ષિકાએ જીવન પણ ટૂંકાવવું પડ્યું હતું। ત્યારે આ ગેરકાયદેસર બાંધકામની જાણ થતાં દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે આવો સાંભળીએ ગેરકાયદેસર બાંધકામ કરનારનો ગુનાહિત ઇતિહાસ। હું સૌથી પહેલા જે સિટી બી પોલીસ સ્ટેશનના એરિયામાં જે આ સાયચા ગ્રુપના જે રજાક અને એ જે સિકંદર સાયચા છે આના ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને આ એરિયાની નામચીન ગેંગના રૂપમાં એ લોકો ઓળખાય છે। અને આ બધાને ખબર છે કે થોડા સમય પહેલાં આના ત્રાસથી એક શિક્ષિકા સુસાઇડ કરી લીધો હતો અને આ કેસમાં અત્યારે આ જેલ ભેગો છે રજાક। અને ઘણા સમયથી એ લોકો આ એરિયામાં આમ જે ગરીબ પબ્લિક છે આને હેરાન કરતા હતા અને માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અત્યારે જે જામનગરમાં ફંક્શન થયો હતો આમે પણ સાહેબ જામનગર પોલીસને સ્પષ્ટ રૂપથી કે આપણે કોઈ પણ જાતનો જે ગેંગો છે એને જામનગરમાં આપણે કામ ના કરવા દઈએ અને આ ઉપર જે કડકથી કડક પગલાં લેવાના છે। આના ભાગરૂપે આ જે આ સાયચા ગેંગના જે મેમ્બર છે એ જે સરકારી સર્વે છે આ સરકારી સર્વેના ઉપર તમે બધા જોઈ રહ્યા છો કે 1012ના આસપાસના એરિયામાં એટલા મોટા બંગલા એ લોકો ઊભા કર્યા છે અને આ બંગલામાં બેસીને અને જુગાર રમાવે અને બીજા બધા પ્રોહિબિશન અને ગેરકાયદેસર કામ કરે અને આમ પબ્લિકને હેરાન કરે। તો આ બંને બંગલેનો આજ વહીવટી તંત્ર તરફથી ડિમોલિશન રાખ્યો છે અને આ ડિમોલિશનમાં અમે જે એ ગેરકાયદેસર કામ કરતા હતા આ બંગલામાં બેસીને આ બંગલાને તોડી પાડવામાં આવી રહ્યા છે। અને આગળ પણ હું આ બધાને અમે લોકો આખો જે પ્રશાસન અને પોલીસ પ્રશાસન બંને અમે ખાતરી આપી છીએ કે જામનગરમાં કોઈ પણ પ્રકારની ગુંડાગર્દી અમે લોકો અહીંયા ચાલવા ના દઈએ અને આમ પબ્લિક આરામથી રહે, શાંતિથી રહે અને શાંતિપૂર્ણ પોતાનું કામ કરે આ અમે લોકો સુનિશ્ચિત કરીશું। અને હું સિટી બી પોલીસ સ્ટેશન અને આખા જે પોલીસ તંત્ર છે આને હું ધન્યવાદ આપું છું કે એ બહુ સરસ કામગીરી કરી છે અને આગળ પણ એવી સરસ કામગીરી કરશે। આ વિસ્તારમાં અન્ય 3 ગેંગો હજુ સક્રિય છે અને એને પણ આવી રીતના ગેરકાયદેસર દબાણો કરેલા છે। મેં આપને કીધું છે કે આપણા આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને આપણા જે ગૃહમંત્રી સાહેબ આપણે કહીને ગયા છે કે કોઈ પણ અમને જરૂરત હોય અને કોઈ પણ પ્રકારની ગેંગ અમે લોકો ના ચાલવા દઈએ અને બધી ગેંગના ઉપર કડકથી કડક પગલાં હું લઈશ। ત્યારે ગેરકાયદે બાંધકામ કરનાર ગુનેગાર પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ લાલ આંખ કરી છે। કોઈ પણ સરકારી જમીન પર બાંધકામ કર્યું હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે એની બાંહેધરી આપી છે અને આવા ગુનેગારોની ચીમકી આપી છે। શું ચીમકી આપી તે સાંભળો। રજાક સાયચાના પર 50થી વધારે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। અનેક ગુનાઓમાં એની સંડોવણી છે। પહેલા ડિસેમ્બર મહિનામાં એનું એક મકાન તોડવામાં આવેલું હતું અને એ સરકારી જગ્યા જે જામનગરના નગરજનો માટે જે આરક્ષિત રાખવામાં આવેલી હતી એ જામનગરના નગરજનો માટે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આજે બીજા 1000થી વધારે વારો પર 2 આલિશાન મકાનો જે આપણા રાજ્યના જામનગરના સામાન્ય નાગરિકોના હકની જગ્યા હતી તેની ઉપર જે આલિશાન મકાનો બનાવેલા હતા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને જામનગરના નાગરિકો માટે એમની સુવિધા માટે એ જગ્યા બી ખુલ્લી કરાવવામાં આવી છે। રાજ્યના કોઈ બી ગુનેગારો દ્વારા જો સરકારી જગ્યાઓ પર આ પ્રકારનું કોઈ બી અવૈધ બાંધકામ કરવામાં આવશે તો એની ઉપર આટલી જ મજબૂતાઈથી। ત્યારે અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।